ચાલો ખેડૂત મિત્રો કંઈક કામની વાત કરીએ. અત્યાર સુધીમાં મેં મારા ત્રણેય ચેનલમાંથી લગભગ 2,500 વિડીયો છે. ક્યાંય મેં કીધું નથી કે મારી ચેનલને લાઇક કરજો, વિડીયોને ફોરવર્ડ કરજો, પરંતુ આ વિડીયો અગત્યનો છે તમારા માટે અને અન્ય ખેડૂતો માટે. એટલે કહું છું કે અંત સુધી સાંભળજો તથા ગમે તો બીજાને મોકલજો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જે લોકો નવા છે એના માટે થોડી મારી જાણકારી આપી દઉં કે છેલ્લા 5 વર્ષથી હું રમણીભાઈ કોટડિયા ખેડૂતોને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કરું અને તાલીમ આપવાનું કામ કરું છું. એની પૂર્વ ભૂમિકાની વાત કરી તો 5 વર્ષ પહેલાં કાગળ, પેપર, કેશ, રેકોર્ડ વગેરે વિશે ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપું છું. એવી જ રીતે આખા ગુજરાતના પ્રવાસ કરું છું અને ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરું છું, તો રેવન્યુ રેકર્ડ બાબતે અવેરનેસ લાવવાનું કામ કરું છું, જેથી કરીને ખેડૂતો પોતાના રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરતા થાય. યુટ્યુબના માધ્યમ દ્વારા જે લોકો મારા વિડીયો સાંભળીને વોટ્સએપ દ્વારા થઈને મને મેસેજ કરે છે એમને હું મેસેજના જવાબ આપું છું અને જરૂર પડે તો ફોન પણ કરું છું. આ માટે સવારના 4 વાગ્યાથી ઉઠી જાઉં છું અને રાતના 11 વાગ્યા સુધી જવાબ આપું છું, તો પણ જવાબ પૂરા થતા નથી. એટલે જ આવા વિડીયો હું યુટ્યુબમાં એટલા માટે મૂકું છું કે એક ખેડૂતને આપેલું માર્ગદર્શન અનેક ખેડૂતને ઉપયોગી બને અને એને એમાંથી માહિતી મળી જાય, તો મારે એટલા મેસેજ ઓછા જોવા પડે અને એટલા ફોનના ઓછા જવાબ આપવા પડે. હવે ખેડૂતો રેવન્યુના કામ જાતે કરી શકે અને પોતાના રેવન્યુ રેકર્ડ ચોખ્ખા રાખી શકે અને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ઊભા ન થાય, તો સમય, પૈસા, નાણાંનો વ્યય વગેરે વસ્તુ બચે અને રેવન્યુ રેકર્ડ ચોખ્ખા રહે તથા રેવન્યુ રેકર્ડ બાબતે ખેડૂતો જાતે કામ કરતા થાય અથવા તો ઓછા ખર્ચમાં કામ કરતા થાય. એટલા માટે 1 વર્ષથી તાલીમ કેમ્પ ચલાવું છું. તાલીમ કેમ્પ 2 દિવસના હોય છે, આપ સૌને ખબર છે. શનિ રવિના હોય છે, રહેવા જમવાની સુવિધા સાથેના હોય છે અને 3500 રૂપિયા ફી હોય છે. એમાંય જે ગરીબ વ્યક્તિ હોય એટલે કે નામ નોંધાવતી વખતે મને કહે કે મારી પાસે ફીની સગવડતા નથી અથવા તો ઓછી છે, તો એને ડિસ્કાઉન્ટ કરી આપું છું. સાવ મફત કે ટોકન દરે પણ ઘણા લોકો લાભ લે છે. એ મારા તાલીમ કેમ્પના હિસાબના વિડીયો તમે જોઈ લીધા હશે એટલે તમને ખબર હશે. સેંકડો ખેડૂતોને જુદા જુદા પ્રશ્નો હોય છે, રસ્તાના લગતા પ્રશ્નો, પાણી લગતા પ્રશ્નો, ખૂટતી જમીનને લગતા પ્રશ્નો, દબાતી જમીન લગતા પ્રશ્નો, રીસર્વેના લોચાને લગતા પ્રશ્નો, લેન્ડ ગ્રેબિંગને લગતા પ્રશ્નો, તૂટતી ખાતેદારીને લગતા પ્રશ્નો, શ્રી સરકાર જમીન થઈ જમીન લગતા પેનલ્ટીને લગતા પ્રશ્નો, રીગ્રાન્ટને લગતા પ્રશ્નો. હજારો રૂપિયા ખેડૂતો ખર્ચાય છે અને દુઃખી થાય છે અને એના માટે ખેડૂતોને મેં જાતે કામ કરતા કર્યા છે, જાતે સમજતા કર્યા છે અને એવી અવેરનેસ લાવતા કર્યા છે. આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ હું યુટ્યુબના માધ્યમ દ્વારા ચલાવું છું. હવે અત્યારે એટલા બધા મેસેજ આવે છે, 500થી વધારે મેસેજ આવે છે, બધાના જવાબ તો આપી શકાય એમ નથી. એટલે હવે ધીમે ધીમે જે છે એ સેવાનો વ્યાપ વધારવો એવું નક્કી કર્યું છે અને સેવાનો વ્યાપ વધારવા માટે એક સંસ્થાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. મૂળ વાત આપણી આ છે. તો સંસ્થાની શરૂઆત કરવા માટે થઈને શું કરવું, ઘણા બધા પરામર્શ અને મિત્રોના પરામર્શ પછી એવા નિચોડ ઉપર પહોંચ્યો છું કે એક રાજકોટની અંદર જ આ બધા તાલીમ કેમ્પ હોય છે. એટલે રાજકોટમાં જ તાલીમ કેમ્પની જ્યાં સાઇટ છે ત્યાં શ્રી બલરામ ખેડૂત સેવાધામનું નિર્માણ કરવું અને આ સેવાધામનું નિર્માણ કરવા માટે બલરામ ખેડૂત સેવા મંદિરનું ભૂમિપૂજન કરવા માટે આપણે આગામી 15 માર્ચ 2026 રવિવાર સવારે 9 થી 10ની વચ્ચે કરવા જઈ રહ્યા છે. અને એ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા માટે આ હાર્દિક આમંત્રણ આપવા માટે થઈને જ આ ફોન જે છે તમને અંત સુધી સાંભળવા માટે મેં કહ્યું છે. તો આ પ્રસંગે જો આપ હાજર રહેવા માગતા હો તો આવશો કઈ રીતે, નામ કઈ રીતે નોંધાવશો, એના માટે વ્યવસ્થાના ભાગરૂપે હું કોઈને સીધો નંબર આપતો નથી એટલા માટે થઈને કે લોકો જે છે અવ્યવસ્થા ઊભી કરે છે અને લાખો વ્યક્તિઓના ફોન રિસીવ કરી શકાય નહીં. એટલા માટે હું તમને એક મોબાઈલ નંબર આપવા જઈ રહ્યો છું. યાદ રાખજો, આ મોબાઈલ નંબર પર ફોન આવશે નહીં, આવશે તો ઉપડશે પણ નહીં. આ મોબાઈલ નંબર માત્ર અને માત્ર પ્રશ્ન પૂછવા માટે પણ નથી. પ્રશ્નો પૂછવા માટેના નંબર અલગ હોય છે. 989810 વાળો નંબર છે. આ નંબર જે છે 91732 વાળો, એની અંદર તમારે મને મેસેજ કરવાનો છે કે હા હું ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહીશ. બસ આટલું જ કરવાનું છે. તો યાદ રાખજો, 9172308434 ઉપર તમે મને મેસેજ કરીને લખો કે મારે ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહેવું છે. એટલે હું તમારી નોંધ લઈ લઈશ અને એની વ્યવસ્થા ગોઠવાઈ. યાદ રાખજો, 9172308434 નંબર જે છે પ્રશ્ન પૂછવા માટેનો નથી, માત્ર ભૂમિપૂજનની હાજરી નોંધવા માટેનો છે. પ્રશ્ન જેને પૂછવા છે ને 98981044 વાળો નંબર જે છે એ યુટ્યુબના માધ્યમ દ્વારા થઈને મેળવી લેવાનો છે અને યુટ્યુબમાં આપણે આ નંબર બોલીએ છીએ અને પછી વોટ્સએપમાં મેસેજ કરશે એટલે એનો જવાબ મળશે. અત્યારે આપણે ભૂમિપૂજનની વાત કરીએ છીએ. ભૂમિપૂજનનો ભાગ 1 મેં તમને કહી દીધો. ભૂમિપૂજનના ભાગ 2 વિશે આપણે સમજી લઈએ કે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓ આર્થિક યોગદાન વગર ચાલતી નથી. અત્યાર સુધી તો હું જે કામ કરું છું એમાંથી તાલીમ કેમ્પની અન્ય જે આવક થાય છે એમાંથી મારું સરભર થઈ જાય છે, ક્યાંય પૈસા ઘટતા નથી. 5 તાલીમ કેમ્પ સુધી ઘટતા હતા પણ ત્યાર પછી જે છે એ થોડા સરપ્લસ થાય છે. એટલે આ સેવાનો વ્યાપ વધારવા માટે એક સંસ્થા નક્કી કરવાનું ઊભી કરવાનું નક્કી કર્યું છે અને સંસ્થામાં જે ડોનેશન આવશે, અત્યાર સુધી 1 રૂપિયો કોઈનું ડોનેશન લીધું નથી. હવે જે ડોનેશન આવશે એ વિશાળ પાયે સંસ્થા ઊભી કરી અને ખેડૂતોના હિતાર્થે કંઈક ભગીરથ કાર્ય કરવાનો એક મનમાં સંકલ્પ નક્કી કરેલો છે. તો ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે મફતનું કોઈનું લઈશ નહીં, આ સૂત્ર મારા મગજમાં અને ધ્યાનમાં છે અને એમ કહો કે લોહીમાં છે. તો જે વ્યક્તિ યોગદાન આપશે એને પણ હું સામે એનું વળતર રિબેટ કઈ રીતે આપીશ એને બરાબર સમજી લો. જે કોઈ વ્યક્તિ ભૂમિપૂજનના કાર્યક્રમ વખતે 5000 રૂપિયાનું યોગદાન આપશે એટલે ડોનેશન આપશે તો એને 2 તાલીમ કેમ્પમાં વિના મૂલ્યે આવવા મળશે 1 વર્ષ દરમિયાન. તો 2 તાલીમ કેમ્પમાં, 1 તાલીમ કેમ્પની 3500 રૂપિયા થઈ તો 2 તાલીમ કેમ્પના 7000 રૂપિયા થયો. 5000ના ડોનેશન સામે આપણે એને તાલીમ આપીશું. હવે એ પોતે
એવી કોઈ વ્યક્તિ 11,000 રૂપિયાનું ડોનેશન આપશે તો એને વર્ષ દરમિયાન પોતે તો આવી જ શકશે 2 તાલીમ કેમ્પમાં, પોતાની સાથે અન્ય 2 વ્યક્તિને લાવી શકશે વર્ષ દરમિયાન, 4 તાલીમ કેમ્પ થયા. તો 4 તાલીમ કેમ્પનું આપણે એને રિબેટ આપશું, એટલે આમ જો તો 14,000 રૂપિયા થયા, એની સામે આપણે એને 11,000 રૂપિયામાં આ બેનિફિટ આપીશું. તો આનો હેતુ, મારો મુખ્ય હેતુ એ છે કે જે ડોનેશન આપે ને એને પણ તાલીમ આપીને માહિતગાર કરવા અને તાલીમ આપવા અને એમને સક્ષમ બનાવવા. મુખ્ય હેતુ તો મારો આ છે. એના માટે સંસ્થાની રચના કરવી છે. તો ડોનેશન આપે એને તો પ્રથમ સક્ષમ બનાવવા જોઈએ. હવે જે વ્યક્તિ 21,000 રૂપિયાનું દાન આપશે એના માટે શું? એના માટે એક જમ્બો ઓફર છે કે 21,000 રૂપિયાનું દાન આપશે એ ભૂમિપૂજનના કાર્યક્રમનો લાભ લઈ શકશે, ભૂમિપૂજનમાં બેસી શકશે અને વર્ષ દરમિયાન પોતાની સાથે આખા વર્ષ દરમિયાન કોઈ પણ 2 તાલીમ કેમ્પની અંદર 4 વ્યક્તિ, એટલે કુલ પોતે 1 અને પોતે 2 એમ મળી અને કુલ 4 તાલીમ કેમ્પનો લાભ લઈ શકશે અને ભૂમિપૂજનનો પણ લાભ લઈ શકશે. હવે જે કોઈ વ્યક્તિ 51,000 રૂપિયાનું દાન કરે છે ભૂમિપૂજનમાં પણ બેસી શકશે અને પોતે આખા વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થાય, એટલે 12 તાલીમ કેમ્પ થાય તો 12 પોતાના અને 12 અન્ય અલગ અલગ વ્યક્તિને પણ સાથે લાવી શકશે. આવી રીતે 12 વ્યક્તિઓ સુધી એ પોતાનો આ વ્યાપ લઈ જશે તો 3500 રૂપિયા ફી, એટલે કે 35,000 એક અને 7,000 બીજા, 42,000નું વળતર તો એને સીધું મળી ગયું ને પોતે 12 તાલીમ કેમ્પમાં આવશે એટલે એ પોતે સક્ષમ થશે અને અન્ય વ્યક્તિઓને પણ સક્ષમ કરશે. તો ભૂમિપૂજન આપણે આ હેતુથી રાખીએ છીએ અને એ જ હેતુનું વળતર હું એની સાથે જ આ ડોનેશન આપનારને જાહેર કરું છું. એટલું જ નહીં, 51,000નું દાન આપનારના ગામમાં હું આવીશ, મારા ખર્ચે આવીશ અને આખા ગામને આ બાબતે માહિતગાર કરીશ. જે રીતે હું પ્રવાસ કરું છું સ્પેશિયલ ત્યાં પ્રવાસ કરીશ. તો આ રીતે પણ ડોનેશન આપનાર દાતા જે છે એને એના નાણાંનું વળતર મળશે તથા એના ગામની અંદર પણ એની આ સેવાનો લાભ મળશે. તો જે લોકો આ મંદિરમાં, એટલે આપણે આ સંસ્થાના નિર્માણમાં, ભૂમિપૂજનમાં જે સાથ આપવા માગતા હોય, તો તમામ સંસ્થામાં કેમ હોય છે કે કોઈ મંદિર હોય તો શૃંગારના દાતા હોય, પ્રસાદીના દાતા હોય, ગિફ્ટના દાતા હોય, તો તમે અહીંયા તાલીમ કેમ્પ દરમિયાન આ રીતે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ડોનેશન આપી શકો છો. અને આવશો ક્યાં, કઈ રીતે આવશો? તો એના માટે થઈને યાદ રાખજો, આગલો નંબર મેં કીધો છે ને તમને, એના ઉપર મેસેજ કરવાનો છે 91,732,084 ઉપર મેસેજ કરીને તમે મને કહી શકશો. આ સાથે આપેલો QR કોડ આપેલો છે, એના આધારે તમે ડોનેશન આપી શકશો. અને જે લોકો આવવા માગે છે એમને અને આ ડોનેશન આપે છે બંનેનું એક અલગ સેવા ગ્રુપ બનશે અને ગ્રુપમાં તમને એડ કરી દેશે, એટલે ગ્રુપમાં તમને તમામ વિગત છે મળતી રહેશે. તો ભૂમિપૂજનના કાર્યક્રમમાં ખાસ હાજરી આપો અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમે આ વિડીયોને અન્ય વ્યક્તિ સુધી શેર અને ફોરવર્ડ કરજો, જેથી કરી અને આપણી આ સેવાનો લાભ જે છે એ વધુમાં વધુ વ્યક્તિ સુધી લઈ શકે. તો આ સાથે આપેલો QR કોડ તમને યોગ્ય લાગે તો ડોનેશન આપીને શેર કરી શકો અને આપેલા મોબાઈલ નંબર પર તમે ભૂમિપૂજનમાં હાજર રહેવા માંગતા હો તો તમારી હાજરીની અચૂક નોંધ કરાવો. ફરીને કહું છું કે ખેડૂતોના લાભાર્થે તમે કશું ન કરી શકો તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચતો કરશો તો એ પણ એક પ્રકારની ઉત્તમ સેવા જ ગણાશે.